હેલો મિત્રો, તો કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે તમારા માટે ગાડી લઈને આવ્યો છું બાબુ. તમારી સપનાની ફરીઓ. એક યંગ લાઈફ હોય આપણી, અને આપણે એક શોખ હોય સ્પોર્ટ્સ બાઇકનો. એમાં બી માઉન્ટેન બાઇક હોય કે કોઈ એડવેન્ચર ક્રુઝર બાઇકના. અત્યારે યંગસ્ટરના શોખ હોય જ છે બધીના. પણ શું છે કે બજેટના ક્યારેક ઇસ્યુ આવતા હોય છે. ક્યારેક ભાવ ટૂંકમાં બહુ 4-5 લાખ ઉપર ગાડી આવે છે એડવેન્ચર બાઇક અત્યારે. કંઈ વાંધો નહીં મિત્ર, કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારો ભાઈ છે જ તમારા માટે, એકદમ ભાવમાં ગાડી આપશે. તો મિત્રો, આજે તમારા માટે લઈને આવ્યો છું BMW ની GS310 બાપુ. એક નંબર છે ગાડી બાપુ, એક નંબર વસ્તુ. તમે જે ઇન્સ્ટામાં રીલ જોઈ હતી કે જે વધુ માહિતી, એમાં એવું છે કે વધુ માહિતી એમાં તમે ઇન્સ્ટા રીલમાં અમે ન આપી શકીએ, કેમ કે ડિટેલ્સ ટુ ડિટેલ્સ વાત કરવાનો ટાઈમ છે, અને એમાં 90 સેકન્ડ જ હોય છે ઇન્સ્ટા રીલમાં. તો આજે મિત્રો આપણે વાત કરીશું BMW GS310. મિત્રો, પહેલા તો ગાડીની તો પછી વાત કરીએ. પહેલા તો દેખાય જ ને તમને, જે બ્રાન્ડના પૈસા છે મિત્રો, સમજ્યા? ગાડી તો પછીની વસ્તુ, બ્રાન્ડના પૈસા. અને જે BMW એડવેન્ચર જે બાઇક બનાવતી હોય તો એમાં પછી કઈ બાકી જ ન હોય. તમે સમજો ને મિત્રો. મિત્રો, આ 2018ના 12મા મહિનાનું મોડલ છે, એટલે 19નું જ મોડલ ગણાય મિત્રો. સેકન્ડ ઓનર છે. અને ગાડી તમે સમજો ને કે મેં આજે હલાવી, બહુ હલાવી આજે. આજના રોડ બાયપાસ ઉપર લઈ ગયો તો ગાડી મિત્રો એટલે ચિત્તો કાયદેસર. એટલે માણા એમ કે ને કે ચિત્તા જેવી ગાડીને ઘોડે, એમ નહીં બાપુ, કાયદેસર ચિત્તો. ગાડીમાં બેઠીએ એટલે પૂરું, એમ મસ્ત હાલે ગાડી, કઈ હટે રોડને ચોટતી. ખાલી તમે સમજો ને કે મેં થોડું જ લીવર આપ્યું હતું, અને હારે એમટી પણ હતી. તો એ 150ની સ્પીડ હોય પહોંચી ગઈ તો ખબર ન પડી ને એમટી ક્યાં ગુમ થઈ ગઈ ખબર પડી નહીં. એવી બાઇક છે આ. ખરેખર એડવેન્ચર બાઇક છે. એમ તમે માઉન્ટેન આ બધી માલે ટૂંકમાં. તમે રાઇડિંગનો તમને શોખ હોય, ઓફ રોડિંગનો શોખ હોય, અને પહાડ ઉપર તમે હલાવતા હોય, આમથી હિમાલયની ટ્રીપને કરવામાં બેસ્ટ ઓપ્શન છે. આમાં તમારે બેકપેક ને બધું લાગી જશે. આ પાછળ બેકપેકનું સ્ટેન્ડ છે. આ બધી બંને બાજુ ઠેલા રહી જશે. સુટકેસ ટાઈપ આવે છે. રાઇડરને ખ્યાલ હશે, જે લોકો રાઇડિંગ કરતા હશે એના, એમાં બધું લાગી જાય. અને આમથી તમે કદાચ ને ઓલ ઓવર ઇન્ડિયાની ટૂરમાં નીકળો ને તો પણ આ ગાડી સુપર કન્ડિશનમાં છે મિત્રો. નવી કંઈક અત્યારે 4.5 લાખ આસપાસ થાય છે. 4.5 લાખ રૂપિયાની ગાડી આવે છે. પણ મિત્રો, તમને સ્પ્લેન્ડર કરતા થોડાક વધુ બજેટમાં BMW GS310 આપી દઈશ. આ તમને આપી દઈશ ખાલી ને ખાલી 1,45,000 રૂપિયામાં બોસ. 4.5 લાખ રૂપિયાની બાઇક મિત્રો 1,45,000 તમને આપી દઈશ. અને મિત્રો સુપર કન્ડિશનમાં છે. તમે ગાડીની વાત કરીએ ને, ખાલી ટાયર બતાડતો ભાઈ મિત્ર સુદામાં. આ જો ટાયર, કસ્ટમર એવો જેન્યુન હતો ને કે એની ગાડીમાં કોઈ ચીજ એમ તમે સમજો ને કે વીક પડવા જ નથી દીધી. ટાયર હાવ 90 નવા ટાયર છે. પાછળનું ટાયર પણ હાવ 90 છે. તમે ગ્રીપ ખાલી જોઈ લો, આ ગ્રીપ હાવ શોરૂમ પીસ ટાયર હાવ નવું છે, બરાબર છે. પછી કસ્ટમરે સર્વિસ કરાવીને ગાડી આપણે આપી છે. આ ચેન ચક્કરની કીટ પણ નવી નાખેલી છે. શોક એબ્ઝોર્બર ને બધું જ શોરૂમ કન્ડિશન છે મિત્રો. અને મિત્રો ગાડી પણ બહુ ઊંચી છે. તમને ખ્યાલ હોય, હું અહીંયા ઊભો છું તો અહીંયા ગાડી ઊભી રહી ને અહીંયા પૂગે જ ગાડી. અને ગાડી સમથિંગ 45,000 જેવું કિલોમીટર હાલેલી છે. અને આમાં 6 સ્પીડ ગિયર બોક્સ આવશે મિત્રો. 6 સ્પીડ ગિયર બોક્સ એટલે ઈ માટે આપે 6 સ્પીડ ગિયર બોક્સ, કે આ એવું નથી ગાડી કે માઉન્ટેનમાં તમે આ સિટીમાં પણ હલાવી શકો. કેમ કે માઉન્ટેનમાં ગિયર ચેન્જ કરવાની, તમે ઓફ રોડિંગમાં જાઓ તો એના બી આમાં મોડ આપેલા છે, સ્પોર્ટ્સ મોડ બી આપેલા છે. એટલે 6 સ્પીડ ગિયર બોક્સ આમાં આપેલું છે. અને ગાડી બી એવી છે બાપુ, ચિત્તો. ન્યુટ્રલમાં કરીને આપણે જરાક અવાજ તમને સંભળાવી દો. આવે જ ને બાપુ અવાજ, કાંઈ ઘટે જ નહીં. અને આ ગાડીની ખાસિયત એ છે કે આ ભલે આમ ઊંચી દેખાય, પણ આપણે બેઠશો તો આપણે બસ કમ્ફર્ટેબલ રાખશે ગાડી હલાવવામાં. અને આમાં ABSનું બટન આપેલું છે. ક્યારેક તમે માઉન્ટેનમાં ચલાવતા હોય, ઓફ રોડિંગમાં ચલાવતા હોય, ABS તમારે ઓફ કરવું હોય તો તમે આમાંથી ઓફ પણ કરી શકશો. ABS સિસ્ટમ સિટી લેવલે ટૂંકમાં બહુ સારી આવે છે. ABS સિસ્ટમ જે ગાડીને સ્લીપ થવા નથી દેતી. ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ આવે છે. અને મિત્રો ગાડીના નંબર પણ સારા છે, 1570. અને બધું જ કમ્પ્લીટ છે. આમાં બે બાજુ ડિસ્ક બ્રેક આવશે. જો કે BMW વાત કીધી એટલે પતી ગયું મારે, તમે સમજો ને. એ બધી જ રિસર્ચ કરીને ગાડી બનાવે મિત્રો.
અને તમે સમજો કે નવી 4.5 4 સાડા લાખ 4 લાખની આસપાસ ભાવ છે. તમને ખાલી 1,45,000માં ગાડી આપી દઈશ મિત્રો. અને ખરેખર આ ગાડી બહુ હલાવવાની મજા આવે છે. જો અમારા મિત્રો એડિટિંગ કરવામાં એકાદ બે વિડીયો નાખી દે તો તમે જોઈ લેજો કે કેવી ગાડી હાલે, બૂમ પડતી જાય કાયદેસર. ભાઈ મિત્રો સુદામાં આજ હાંજના ગયા હતા ને આપણે, વિડીયો 1-2 માં એડ કરી નાખજો. રેડી મિત્રો? હાલવામાં એકદમ ચીકો છે, તમે જોઈ શકો છો. ઉત્તમ કન્ડિશન લાગે તો તમારે લઈ શકીએ. અને મિત્રો બીજું કે આ ગાડીમાં લોન પણ થઈ જશે. તો લોનની વાત કરીએ આપણે તો આમાં પર્સનલ લોન થશે. તમે ગુજરાતમાં ગમે ત્યાંના ડોક્યુમેન્ટ હોય, પર્સનલ લોન થઈ જશે. એના માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક પાસબુક, ચેકબુક અને લાઇટ બિલ અને ઘર વેરાની પહોંચ, એટલી વસ્તુ હશે તો પર્સનલ લોન થઈ જશે ગાડી ઉપર. અને જો મિત્રો તમે ગવર્મેન્ટ જોબ હોય અથવા ગવર્મેન્ટ સર્વન્ટ હોય તો તમારી પગાર સ્લીપ ઉપર તમને આમાં લોન પણ કરાવી દઈશ. અને મિત્રો આપણે આ ગાડીની અમદાવાદ અને સુરત સુધી તમને ડિલિવરી પણ આપી દઈશું, પણ ફૂલ પેમેન્ટ થશે તો ડિલિવરી અમે આપી શકશો. અને ડિલિવરીના ચાર્જીસ અલગ રહેશે મિત્રો. અમદાવાદ સુરત સુધી જ સર્વિસ અવેલેબલ છે. બીજી બધી સર્વિસ થાય છે, પહોંચી જાય છે ગાડી, પણ તમારો ભાઈ છે ને ગાડી તમને સારામાં સારી કન્ડિશનમાં ને ડેમેજ ન થાય એવી રીતના પહોંચાડવાની ટ્રાય કરે છે. ટ્રાન્સપોર્ટ આપણો કોન્ટેક્ટમાં છે, એટલા માટે તમને અમે અમદાવાદ સુરત સુધી સર્વિસ આપી શકશું મિત્રો. અને બીજું ગાડીની વાત કરીએ, તને ફરતી ગાડી બતાવીશ. ભાઈ રાજુભાઈ આ બાજુ આવો. ગાડીની કન્ડિશન જો મિત્રો, ખાલી જો આમ નજીકથી બતાવો છે ને, એક સ્ક્રેચીસ પણ નથી મિત્રો ગાડીમાં. સુપર કન્ડિશનમાં ગાડી છે. બધું જ આના એક્યુરેટ ગાડીમાં સર્વિસ કરાવીને કસ્ટમર આપણે આપી છે. ટાયરથી માંડીને ડિસ્ક બ્રેક, એન્જિન ઓઇલ, સીટ કવર બધું જ કમ્પ્લીટ છે ગાડીનું. અને હવે લાગે બી કાંઈ ઘટે નહીં. મને તો ચિત્તા જેવી જ લાગે છે કાયદેસર. આમ લઈને જાય છુમ્મ કરતી નીકળે ને ગાડી, એક નંબર વસ્તુ છે. અને કલર બી સારો છે. અને તમે સમજો જ ને, ગાડી તો ઘણી બધી આવે છે માઉન્ટેન બાઇક, બરોબર છે, પણ જ્યાં તમે BMW હલાવશો ને તો તમને સાદી અમારી હું કે દેશી ભાષામાં કહો ને તો બીજી બધી ગાડીની તળ ભાંગી જાય. સમજો ને તમે, એવી ગાડી છે આ મિત્રો. તો આવી જ અનેક વેરાયટી ગાડીમાં ને એકદમ તદ્દન વ્યાજબી ભાવ, એટલે જનતા ઓટો ઉના તમને વ્યાજબી ભાવે ગાડી મળી જશે. મારું ઇન્સ્ટાગ્રામનું પેજ સાઈડમાં તમને દેખાતું જશે, એ ફોલો કરી લેજો, જેથી કરીને તમને આવી જ ગાડીની બેસ્ટ ડીલ મળતી રહે મિત્રો. અને મિત્રો યુટ્યુબમાં પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો અને શેર કરતા રહેજો મિત્રો, જેથી કરીને તમારા મિત્રને કોઈ સસ્તામાં ક્યારેક ગાડી આવતી હોય છે અમારી પાસે તો કામ સચવાઈ જાય તમારું. બાકી બીજું કંઈ હોય તો તમારો ભાઈ બેઠો જ છે, આવી જાઓ અમારા શોરૂમ પર, જનતા ઓટો ઉના.